તો આજનું ટૂલ આપણું કયું છે? પેજ લેઆઉટ. હવે પેજ લેઆઉટનો યુઝ ક્યારે કરવાનું કે આપણે જે ડેટા લખ્યો એની આપણે પ્રિન્ટ કાઢવી છે. હવે પ્રિન્ટ કાઢવા માટે શું કરવું પડશે કે એક પેજમાં તમારે કેટલું મૂકવું છે અને સેકન્ડ પેજમાં કેટલું મૂકવું છે એ જોવા માટે. તો સૌથી પહેલા વ્યૂમાં જતું રહેવાનું. વ્યૂની અંદર તમે જશો એટલે અહીંયા અલગ અલગ વ્યૂઝ આપેલા છે. નોર્મલ વ્યૂ, પેજ બ્રેક પ્રીવ્યુ, પેજ લેઆઉટ. ઓકે, તો નોર્મલ પર ક્લિક કરશો તો હાલમાં તમે જે કામ કરો છો એને નોર્મલ વ્યૂ કહેવાય. અને પેજ બ્રેક પ્રીવ્યુ પર ક્લિક કરશો તમને ખબર પડશે કે કયું પેજ નેક્સ્ટ પેજમાં જાય છે. જુઓ, જેમ કે પેજ બ્રેક પર ક્લિક કર્યું, શું લખેલું આવે છે? પેજ 1. એટલે આખો ડેટા પ્રિન્ટમાં ક્યાં આવશે? પહેલા પેજ પર આવી જશે. તો આપણે શું કરવાનું છે? ડેટા વધારે લખવાનો છે. ડેટા વધારે લખવાનો છે આપણે. તો કોપી પેસ્ટ કરીને ડેટા વધારી દો થોડો. હવે જુઓ, મેં ક્લિક ક્યાં કર્યું? પેજ બ્રેક પ્રીવ્યુ પર, અને પાછું નોર્મલ પર જઈશ તો મને એક ડોટેડ લાઈન દેખાશે. જુઓ, અહીંયા દેખાય? F ની બાજુમાં જુઓ ડોટેડ લાઈન છે. જુઓ, ડેશ ડેશ વાળી, એ તમારી બોર્ડર છે. અને અહીંયા નીચે જશો તો અહીંયા જો 47 ના નીચેથી જે લાઈન જાય છે ડોટેડ લાઈન છે. દેખાય? એટલે કે પહેલું પેજ અહીંયા ખતમ થાય છે. ક્યાં ખતમ થાય છે? 47 નંબરની લાઈન પર. તો ડેટા આની નીચે સુધીનો આપણે લખવાનો છે. તો આખો ડેટા સિલેક્ટ કરું છું. આપણે કોપી પેસ્ટ કરી લઈશું. લખવા બેસીશું તો ટાઈમ જશે. આ મેં કર્યું કોપી અને નીચે જ કરી દીધું પેસ્ટ. ટાઇટલ કોપી કરવાની જરૂર નથી, ઓનલી ડેટા. હજી પણ જુઓ, પહેલા પેજની અંદર જ છે. કેવી રીતના ખબર પડશે? વ્યૂમાં હું જોઉં છું પેજ બ્રેક પ્રીવ્યુ, દેખાય છે ને? પહેલા પેજમાં છે. હવે નોર્મલમાં ફરી ગયો, આ કર્યું મેં પેસ્ટ. હવે જુઓ, બોર્ડર ક્રોસ કરી લીધી એને, એટલે નીચેનો ભાગ ક્યાં જશે? નવા પેજ. એટલે અહીંયા પેજ બ્રેક પ્રીવ્યુ ફરીથી ઓન કરો. જુઓ કેટલા પેજ દેખાય છે? થઈ ગયા ને? તો પેજ 1 માં કેટલી લાઇન્સ આવશે? 47. અને 47 પછી જે લાઈન છે આપણી સેકન્ડ પેજ પર જશે. આટલું ક્લિયર થયું? ખાલી ડેટા કોપી પેસ્ટ કરીને વધારી દેજો. હવે આપણે કામ એવું સોંપવામાં આવ્યું છે આની અંદર કે આ ટાઇટલ પહેલી શીટ પર મેં લખ્યું, તો બીજી શીટમાં મારે પાછું ટાઇટલ લખવું પડશે. તો એવી રીતના જો હું ડેટા વધારતો જાઉં, જેમ કે અહીંયા મેં ક્લિક કર્યું નીચે પેજ બ્રેક પ્રીવ્યુમાં છે, અને મેં અહીંયાથી ટાઈપ કરવાનું સ્ટાર્ટ કર્યું. અહીંયા નીચે પણ છે, જુઓ, પેજ બ્રેક પ્રીવ્યુ અને નોર્મલ. આપણે અહીંયા કોપી પેસ્ટ કરીએ. વધારે ડેટા છે. ડેટા જેટલો વધારે લખશો એટલી એક્સરસાઇઝમાં વધારે ખબર પડશે. કોપી પેસ્ટ, એવી રીતના ફરીથી પેસ્ટ કરી દો. કેટલા પેજ થયા ચેક કરો. રાઈટ? હવે 4 પેજની અંદર હું વારે ઘડીએ તો ટાઇટલ લખવા બેસવાનો નથી. રાઈટ? ટાઇટલ વારે ઘડીએ લખવાનો નથી, ઓટોમેટિક આવું જોઈએ. તો કેવી રીતના કરવાનું જોઈએ? હવે જુઓ, આજની એક્સરસાઇઝમાં આ જે પહેલી રો છે અને પહેલી કોલમ છે એને કાઢી નાખવાની. ડેટા A1 થી લખેલો હોવો જોઈએ. તો કાલે આપણે શું શીખ્યા હતા? રો ઇન્સર્ટ કરતા શીખ્યા. આજે આપણે ડિલીટ પણ કરીશું. અગેન ડિલીટ કે ઇન્સર્ટ કરવું હોય તો કયા વ્યૂમાં જવાનું? નોર્મલ વ્યૂમાં. હવે જુઓ, મારે A નામની કોલમ ડિલીટ કરવાની છે. તો A ઉપર ક્લિક કરીને રાઈટ ક્લિક અને ડિલીટ. પછી 1 રો ડિલીટ કરવી છે ફર્સ્ટ, તો એના પર રાઈટ ક્લિક કરીને ડિલીટ. ખબર પડી? તો ડેટા તમારો આજ સિલેક્ટ કરજો, રાઈટ? અને કોલમ અને રો ડિલીટ કરી દેજો. હવે શું કરવાનું? જુઓ, A1 થી ડેટા ચાલુ થયો. હવે હું એની પ્રિન્ટ કાઢું છું. પ્રિન્ટ માટે ફાઇલમાં જઈને અહીંયા પ્રિન્ટનું ઓપ્શન છે, જુઓ, એના પર ક્લિક કરશો એટલે અહીંયા પ્રિન્ટ પ્રીવ્યુ દેખાય છે. એમાં ટાઇટલ છે, પણ જ્યારે હું નેક્સ્ટ કરું છું અહીંયા નીચેથી નેક્સ્ટ પેજ તમે ચેન્જ કરી શકો છો. તો જ્યારે હું ક્લિક કર્યું નેક્સ્ટ, તો ટાઇટલ આવતું નથી. આપણે એવી એક્સરસાઇઝ કરવાની છે કે ટાઇટલ ઓટોમેટિક આવી જાય લખ્યા વગર. તો એના માટે પેજ લેઆઉટમાં આપેલું છે પ્રિન્ટ ટાઇટલ્સ. ક્યાં મળશે? પેજ લેઆઉટમાં, પેજ સેટઅપમાં, પ્રિન્ટ ટાઇટલ. હવે ધ્યાન રાખજો, પેજ લેઆઉટની સાથે સાથે હું તમારું વ્યૂ ટૂલ પણ ચલાવીશ. ઓકે? વ્યૂ ટૂલમાં આપણે આ બેનો યુઝ કર્યો છે. ઓકે? એમાં જો પેજ બ્રેક પ્રીવ્યુ છે, એમાં શું થયું? પેજના નંબર દેખાઈ ગયા. એની બાજુનો જે વ્યૂ છે ને પેજ લેઆઉટ,
એમાં પેજ નંબર નહીં દેખાય પણ પેજ કેટલું નાનું મોટું છે દેખાશે. જુઓ આ પેજ અહીંયા ખતમ થઈ જાય છે એટલે પહેલા પેજમાં ખાલી એક હજી કોલમ હું લખી શકું છું. દેખાયું? જો હીડર ફૂટર એડ કરવાનું કે એક્સેલમાં તો અહીંયાથી એડ થશે. વર્ડમાં હીડર ફૂટર ક્યાં હતું? ઇન્સર્ટમાં હતું. અહીંયા છે ઇન્સર્ટમાં હીડર ફૂટર? નહીં હોય. તો એક્સેલમાં જો એક્સરસાઇઝ આપે કે હીડર ફૂટર એડ કરવાનું છે તો ક્યાં જવાનું? વ્યૂમાં પેજ લેઆઉટ. એમાં તમને હીડર અને ફૂટર બંને મળી જશે. ઓકે, તો હવે આપણે ક્યાં હતા? નોર્મલ વ્યૂમાં. નોર્મલ વ્યૂમાં રહીને પેજ લેઆઉટમાં જવાનું છે, પેજ સેટઅપમાં, અને પ્રિન્ટ ટાઇટલ્સ. ચલો સ્ટાર્ટ કરીએ. રિપીટ કરવાનું છે ટાઇટલ. સૌથી પહેલા પ્રિન્ટ ટાઇટલ પર ક્લિક કરો. પ્રિન્ટ ટાઇટલ પર ક્લિક કર્યા પછી જુઓ અહીંયા લખ્યું છે રો ટુ રિપીટ એટ ટોપ, એટલે કે ટોપમાં મારે કઈ રો રિપીટ કરવી છે ત્યાં ક્લિક કરીને એ આખી રો સિલેક્ટ કરવાની છે. એટલે આ જે 1 દેખાય છે ને ત્યાં ક્લિક કરવાનું, એની પહેલા નહીં. જો આ 1 પર ક્લિક કર્યું, થઈ ગઈ સિલેક્ટ. શું સિલેક્ટ થયું? $1 એટલે કે આખી રો. અને ઓકે કરી દેવાનું. થઈ ગયું. હવે હું કંટ્રોલ P કરીશ, શોર્ટકટ કી છે પ્રિન્ટનું. કંટ્રોલ P અથવા ફાઇલમાં જઈને પ્રિન્ટ. ટાઇટલ આવી ગયું. હવે નેક્સ્ટ કરું છું. થઈ ગયું દરેક પેજ પર. તો આવી રીતના ટાઇટલ પણ રિપીટ કરી શકાય. અને નીચે જુઓ અહીંયા લખેલું નથી દેખાતું, સ્ટીલ એને રિપીટ કરી લીધું. તો અહીંયા લખેલું ક્યાં દેખાશે? પ્રિન્ટ વ્યૂમાં. આ રહ્યું પેજ બ્રેક પ્રિવ્યુ. ત્યાં તમે જુઓ પેજ લેઆઉટ. થઈ ગયું? ખબર પડી? ટાઈપ નથી કર્યું તો પણ ઓટોમેટિક રિપીટ થઈ જશે. પેજ લેઆઉટમાં આઈડિયા આવી ગયો પ્રિન્ટ ટાઇટલ્સમાં કે ફરી બતાવું? ક્લિયર? કરી નાખવું છે, ટાઇટલ રિપીટ નથી કરવા. ફરીથી વ્યૂમાં વારે ઘડીએ જવું પડશે, નોર્મલ વ્યૂમાં. પેજ લેઆઉટમાં જાઓ, પ્રિન્ટ ટાઇટલ્સમાં જાઓ અને ડિલીટ કરી દો અને ઓકે. ડન. નેક્સ્ટ અહીંયા જો પેજમાં લખેલું છે માર્જિન. હવે માર્જિન માટે આપણે માર્કશીટનો યુઝ કરીશું. પેજ લેઆઉટમાં આપણે પેજ નાનું મોટું કરવાનું છે, જે વર્ડમાં પણ કરતા હતા. તો આ ફાઇલ બંધ કરી દો અને માર્કશીટ ઓપન કરો. માર્કશીટ એટલે ઓપન કરવાની કે અહીંયા કોલમ્સ વધારે લખેલી જોઈશે. ઓકે, ચલો હવે આમાં પ્રિન્ટ પ્રિવ્યુ જોઈએ. વ્યૂમાં જઉં છું અને પેજ બ્રેક પ્રિવ્યુ. જુઓ કેટલા પેજ થાય છે? 2 પેજ. પણ આ પેજ, બીજું પેજ ક્યાં છે? બાજુમાં છે. તો સૌથી પહેલા આપણે જુઓ પેજ પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ કરતા હતા, યાદ છે? વર્ડમાં સર્ટિફિકેટ બનાવતા ટાઈમે કર્યું હતું. તો સેમ વસ્તુ અહીંયા કરવી છે. તો વ્યૂમાં હું શું ઓન રાખું છું? પેજ બ્રેક પ્રિવ્યુ. એને આપણે ઓન રાખીશું અને ચેક કરીએ કે સાઈઝ નાની મોટી થાય છે કે નહીં. પેજ લેઆઉટમાં ગયા, ઓરિએન્ટેશનમાં ગયા, આવ્યું પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ. તો એમાં મેં કર્યું લેન્ડસ્કેપ. થઈ ગઈ સાઈઝ મોટી પેજની. ફર્સ્ટ પેજ જુઓ મોટું થઈ ગયું. એના પછી આપણે માર્જિન શીખ્યા હતા, એમાં નેરો શીખ્યા. નેરોથી શું થાય? પેજ હજી સહેજ મોટું થશે. એટલે આ જુઓ એન નામની કોલમ ક્યાં જાય છે? પેજ 2 માં. તો માર્જિનમાં લઈ લઉં છું નેરો. એન ક્યાં ગયું? પેજ 1. આટલું ખબર પડી? તો અહીંયા જુઓ ખાલી 4 કોલમ માટે આપણું બીજું પેજ બગડે છે. તો એ કરવાની જરૂર નથી. આ કોલમ પણ આપણે ક્યાં લઈ લઈએ? પેજ 1 માં લેવી છે મારે. તો પેજ 1 માં એડ કરવા માટે પેજ લેઆઉટમાં સ્કેલ ટુ ફિટ નું ઓપ્શન છે. સ્કેલ ટુ ફિટ. સ્કેલ એટલે સાઈઝ વધારવી, સ્કેલ કરવી. સાઈઝ વધારવી છે પેજની, ડેટા અંદર ફિટ કરવા માટે. તો આપણે જુઓ પેજ લેઆઉટમાં અહીંયા 100 લખેલું છે, અહીંયાથી સેજ ઘટાડો વેલ્યુ. તો અહીંયા ધ્યાન આપજો, અત્યારે O ક્યાં છે? સેકન્ડ પેજમાં છે. O, P અને Q. જો 95 આવી ગયું પેજ 1 માં. 90 અને 85. ખબર પડી? તો આખું ક્યાં આવી ગયું? એક પેજમાં. બહુ વધારે અંદર એડ કરવાનું નહીં તો ટેક્સની સાઈઝ બહુ નાની થઈ જશે. ઓછામાં ઓછું તમે 80 સુધી ઘટાડી શકો છો, એનાથી વધારે ઘટાડવાનું નહીં તો ટેક્સ બહુ નાની થઈ જશે. અને ટેક્સ મોટી રાખવી છે અને 2 ભાગ કરી દેવા છે પેજના, તો તમે અહીંયાથી વધારી પણ શકો છો 100 થી વધારે. જુઓ તો હવે શું થશે? H સુધી પહેલા પેજમાં આવશે અને પછી બાકીનું
સેકન્ડ પેજમાં જશે. આ બધું ક્યાં દેખાશે તમને? વ્યૂમાં પેજ બ્રેક પ્રિવ્યુમાં કરશો તો ખબર પડશે. નોર્મલ વ્યૂમાં આઈડિયા નહીં આવે. આમાં ખબર પડે છે? નહીં દેખાય પેજ 1 એટલે પેજ બ્રેક પ્રિવ્યુ, ધેન પેજ લેઆઉટ, અને અહીંયા જો 100 રાખીશ તો નોર્મલ કહેવાશે. ઓકે, એટલે આ બે ટૂલનો યુઝ સાથે કરવો પડશે, વ્યૂ અને પેજ લેઆઉટ. પછી છે સાઇઝ. એમાં પણ A4, લીગલ, લેટર બધા ઓપ્શન્સ આપેલા છે. A4 સાઇઝનું પેજ રાખવું હોય તો તમે A4 કરી શકો છો. બરાબર. ચલો નેક્સ્ટ, અહીંયા ગ્રીડ લાઇન અને હેડિંગ્સ આપેલા છે. તો ગ્રીડ લાઇન્સ અને હેડિંગ કરવા માટે તમારે વ્યૂમાં જવું પડશે, નોર્મલ વ્યૂમાં. ખાલી પેજ નાનું મોટું કરું ત્યારે જ પેજ બ્રેક યાદ રાખવાનું, બાકી બધું નોર્મલ વ્યૂ. હવે નોર્મલ વ્યૂમાં અહીંયા જે ABCD લખેલી કોલમ્સ છે અને 1 2 3 જે રોના નામ છે મારે કાઢી નાખવા છે અને લાઇન્સ પણ કાઢી નાખવી છે. તો તમારે જવાનું છે પેજ લેઆઉટમાં અને અહીંયા જુઓ ગ્રીડ લાઇન અને હેડિંગ આપેલું છે. એમાં વ્યૂના ઓપ્શન પર ક્લિક છે, ક્લિક હટાવી દો. ગતું રહ્યું, હેડિંગ્સ પણ ગયા અને લાઇન્સ પણ ગતી રહી. પાછું ક્લિક કરશો તો આવી જશે. આવી ગયું. હવે આની જો પ્રિન્ટ કાઢું Ctrl P તો લાઇન્સ દેખાતી નથી. પ્રિન્ટ્સમાં ABCD અને 1 2 3 કોલમ અને રોના નામ પણ આવતા નથી, પણ મારે પ્રિન્ટમાં જોઈએ છે. તો તમારે શું કરવાનું? પેજ લેઆઉટમાં ગ્રીડ અને હેડિંગના નીચે જો પ્રિન્ટના ઓપ્શન છે ત્યાં ક્લિક કરી દેવાનું અને હવે પ્રિન્ટ પ્રિવ્યુ જોશો તો ABCD અને 1 2 3 બંને દેખાશે. ક્લિયર છે? ઓકે, ચલો તો આટલી વસ્તુ અત્યારે જોવાની છે. અહીંયા આટલું આપણું એક્સેલ છે. અહીંયા આપણું એક્સેલ ફિનિશ. ચલો.